મિત્રો કેમ છો બધા મજામાં। આજે આપણે આયા છે આપણા સિંગર દીપક આર બારિયાના ઘરે અહીં શૂટિંગ કરવા ગયા હતા તો એમના ઘરે આવ્યા છે। તમને હમણાં અભિષેકભાઈ અને સંજયભાઈ ને બધા અમે ઘણા જબર છે તો તમને મેળવીએ। તો આ પટ્ટી એટલે આપણા અભિષેકભાઈ જો મોટલ અટેક કરવાના છે મારે એટલે પટ્ટી મેં લગાડી છંડી છે તો તમે બેક કેમેરા તમને બતાડીએ તો વિડીયોમાં બના રહેજો। મિત્રો હવે તમને મેળવીએ અભિષેકભાઈ ને દીપકભાઈ ને એમની જોડે। તો આ રે આપણા અભિષેકભાઈ આપણા સંજયભાઈ આપણા રે દીપકભાઈ। દીપકભાઈ કેમ છો? બસ એકદમ મજામાં। કેમ છો તમે? કેમ છો બધા? બસ ઓકે। તો તમને દીપકભાઈ નું ઘર પણ બતાડી દઈએ। ઓકે, આપણે પ્રકાશભાઈ આવ્યા છે ને બહુ મજા આવી છે। બહુ મજા એટલે કે બહુ મજા આવી છે કારણ કે અમે આજે ખાવાનું બી ખાઈ લીધું છે, પાણી પણ પી લીધું છે અને દોસ્તો બહુ મજાથી વાતો પણ કરી નાખી છે। અને આપણા મિત્ર બ્લોગ વિડીયો બનાવી રહ્યા છે તો બ્લોગ વિડીયો કાપો નહીં, પૂરો દેખો। આપણા પ્રકાશભાઈ ચેનલ ચલાવી રહ્યા છે, પ્રકાશભાઈને સપોર્ટ કરો। BS ભુરિયા ઓફિશિયલ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને આગળ વધારો દોસ્તો મિત્રો। નમસ્કાર। ये हमारे एक नया मित्र भी है अपने पित्तर भाई मीनामा। तो आ रही अपना दीपक भाई નું ઘર તો તમને ફાઇનલી બતાડી દઈએ। કોઈ બતાડ્યું નહીં હશે। આપણા દીપક ભાઈ નું આ ઘર છે। આ જે આ એમનો મતલબ પૂરું મેં કીધું બ્લોગ બનાવી લઉં। હમણાં શૂટિંગ કરવા ગયા હતા અને પછી દીપકભાઈને ત્યાં જમવાનું કરી છે જમીન હા બેઠા છે અમે। તો આ રહ્યું આપણા દીપકભાઈનું ઘર। હવે આપણે ઉપર પણ ચડીએ તો મેં કીધું આજે દીપકભાઈના ઘરે આવ્યા, વાર આવવાનું જડે નહીં એટલે મેં કીધું બ્લોગ બનાવી લઈએ। મસ્ત છે પણ મિત્રો અહીંયા ને મેં જોયું નહીં અને એ મોત બેઠેલું છે। તો આ છે આપણા દીપકભાઈનું ઘરનો બેકગ્રાઉન્ડ। ડબલ મંજિલ છે મકાન, હજી પ્લાસ્ટરનો જેવું બાકી છે। તો આ રેત બધી પડી છે। આ એમનું ઘર। આ આઈટ સાઈડનું બધું તમે જોઈ લો। કદાચ કોઈ દિવસ તમને બ્લોગ પણ જોઈને કદાચ ખબર પડી જાય કે દીપકભાઈનું ઘર આવું છે। મિત્રો આ નાના પોરિયા રમે છે। તો મિત્રો હજુ આ કંઈક અલગ સ્ટાઇલનું હે લાગે। આપણે અહીંયા બેઠા છે આપણે દીપકભાઈ તમે જોઈ લીધું। બસ આત્રો બ્લોગ બનાવવાના ચક્કરમાં બાયણે મોત બેઠેલું છે। મને કડ્યું છે પણ ચાલશે, શું કરીએ। તો મિત્રો તમને કેવું લાગ્યું બ્લોગ? તો બ્લોગને પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો। આવા આમાં નાના માણસને બી થોડો સપોર્ટ કરજો। હર કાવે આપણે ઇન્ટરવ્યૂ તો નહીં લઈ શકીએ। આપણે દીપકભાઈનો જેને ઇન્ટરવ્યૂ નહીં જોયું હોય તો લિંક નીચે આપી દઉં છું, તમે જરૂર જોઈ લેજો ઇન્ટરવ્યૂ। તો નેક્સ્ટ વિડીયો મળશું। જય જવાહર, જય આદિવાસી।